હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ફિઝિક્સ ફ્રોમ ધ આર્ટ. હવે આપણે જોયું કે આપણો જે ક્રેશ કોર્સ છે ટાર્ગેટ નીટ 2020 એની આપણે શરૂઆત કરી હતી અને આપણે જે કોન્સેપ્ટ સ્ટાર્ટ કર્યું એ તો દ્રવ્યના ગુણધર્મો. એમાં 3 પ્રકારના ગુણધર્મો આવશે: તરલના ગુણધર્મો આવશે, યાંત્રિક ગુણધર્મો આવશે અને ઉષ્મીય ગુણધર્મો આવશે. ઓકે, હવે આપણે નીટ 2019 એન્ડ 18 ના કેટલાક ક્વેશ્ચન જોયા હતા. હવે આપણે કન્ટિન્યુ કરશું અને આ જે કોન્સેપ્ટ છે એના લગભગ બધા નીટના એમસીક્યુ તમને સોલ્વ કરાવીશ કે જે પૂછાયેલા છે ગયા વર્ષોની અંદર. હવે આપણે જે આપણા નેક્સ્ટ ક્વેશ્ચન આવ્યું, તો જો નેક્સ્ટ ક્વેશ્ચન છે: એક ગોળાકાર વસ્તુનો બલ્ક મોડ્યુલસ B છે અને તેને નિયમિત દબાણ P આપવામાં આવે તો ત્રિજ્યામાં થતો આંશિક ઘટાડો કેટલો? ઓકે, આ ક્વેશ્ચન છે નીટ 2017 નો. હવે ધ્યાન દેજો મિત્રો, આ પ્રશ્નને કઈ રીતે સોલ્વ કરશો. આની અંદર એક શબ્દ આવે છે બલ્ક મોડ્યુલસ. હવે આનો તમને ખ્યાલ હોવો જોઈએ. આપણને ખબર છે કે આપણો જે કોન્સેપ્ટ છે એવો છે કે આપણે જે એમસીક્યુ છે પહેલા એની થિયરીને સ્ટડી કરવાની છે પછી એમસીક્યુ સોલ્વ કરવાનું છે. ઓકે, હવે તમને ખબર છે કે સ્થિતિસ્થાપકતાંક આપણે ભણી ગયા. સ્થિતિસ્થાપકતાંક 3 પ્રકારના હોય. એક આવે યંગ મોડ્યુલસ, એક આવશે શિયર મોડ્યુલસ અને એક આવશે બલ્ક મોડ્યુલસ. ઓકે, તો હવે આપણે ચર્ચા કરી કે બલ્ક મોડ્યુલસ શું છે. ઓકે, તો સૌથી પહેલા બલ્ક મોડ્યુલસ. તો યાદ રાખો મિત્રો કે બલ્ક મોડ્યુલસ નો કોન્સેપ્ટ કંઈક આવો છે કે બલ્ક મોડ્યુલસ B બરાબર P અને છેદમાં ડેલ્ટા V ના છેદમાં V. ઓકે, આપણને ખબર છે કે આપણે પ્રતિબળ ને વિકૃતિનો ગુણોત્તર લઈએ તો આપણને મોડ્યુલસ મળે, સ્થિતિસ્થાપકતાંક મળે. બલ્ક મોડ્યુલસમાં કેવું છે કે કદમાં થતા ફેરફારનો કોન્સેપ્ટ છે. તો એના કારણે થઈને તમે જે પ્રતિબળ છે એને દબાણ તરીકે લઈ શકો. ઓકે, હવે આને નામ આપો સમીકરણ નંબર 1. તમને ત્રિજ્યામાં થતો ઘટાડો પૂછ્યો છે. હવે એક વસ્તુ વાંચો, ગોળાકાર વસ્તુ. ચલો, ગોળાકાર વસ્તુ હોય તો ગોળાકાર વસ્તુનો કદ એ થાય V = 4/3 pi r3. ઓકે, હવે શું છે, તો જો મારે V ની જગ્યાએ r ને ત્રુટિ લખવી હોય અથવા તો એમાં તો આંશિક ફેરફાર લખવો હોય તો ત્રુટિના નિયમ પ્રમાણે કંઈક આવી રીતે લખી શકું: ડેલ્ટા B ના છેદમાં V = ચલો આટલી વસ્તુ તો અચળ છે તો તમારે શું કરવાનું? ડેલ્ટા 3 ડેલ્ટા r ના છેદમાં r. સમીકરણ નંબર 2. એનો મતલબ કે તમે ડેલ્ટા B ના છેદમાં V ની જગ્યાએ 3 ડેલ્ટા r ના છેદમાં r ને લખી શકો છો. ઓકે, તો હવે તમે સમીકરણ 2 ની કિંમત 1 માં મૂકો. સમીકરણ 2 ની કિંમત તમે 1 માં મૂકશો તો B = P / 3 ડેલ્ટા r ના છેદમાં r. ઓકે, હવે તમને પ્રશ્ન શું પૂછ્યો છે ધ્યાન દેજો. તમને પૂછે ત્રિજ્યામાં થતો આંશિક ઘટાડો. કોઈ પણ રાશિમાં થતો આંશિક ઘટાડો એનો મતલબ કે તે રાશિમાં થતો ફેરફાર અને છેદમાં મૂળ રાશિ. આને કહેવાય આંશિક ઘટાડો અથવા તો આંશિક ફેરફાર. તો ત્રિજ્યામાં થતો આંશિક ઘટાડો એટલે ફેરફાર તમારે જોઈશે તો એને કરતા બનાવો. તો ડેલ્ટા r ના છેદમાં r = P / 3b. સાવ સરળ. તો મિત્રો યાદ રાખો કે આ પ્રશ્નની અંદર આપણે કયા કોન્સેપ્ટનો યુઝ કર્યો? તો B = P / ડેલ્ટા V/V જે બલ્ક મોડ્યુલસનું સૂત્ર છે. ઓકે, મોડ્યુલસના કેટલા પ્રકાર છે? તો યંગ મોડ્યુલસ, શિયર મોડ્યુલસ અને બલ્ક મોડ્યુલસ. યંગ મોડ્યુલસ લંબાઈમાં થતા ફેરફાર માટે, શિયર મોડ્યુલસ આકાર માટે અને જે લાસ્ટ છે બલ્ક મોડ્યુલસ એ છે કદ માટે. બરાબર? ઓકે, તો ખાસ ધ્યાન દેજો મિત્રો કે આ પ્રકારના પ્રશ્નોને તમે આવી રીતે સરળતાથી સોલ્વ કરી શકો છો. ઓકે, આપણે જઈએ આપણા નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. હવે જો ક્વેશ્ચન નંબર 2.
ત્રણ પ્રવાહીઓ જેમની ઘનતાઓ અનુક્રમે ρ1, ρ2 અને ρ3 છે. એક તમને વાત કીધી છે કે ρ1 ગ્રેટર ધેન ρ2 ગ્રેટર ધેન ρ3. ઓકે, તો ગિવન ડેટામાં સૌથી પહેલી વસ્તુ આપણને શું આપેલી છે? તો તમને ρ1 ગ્રેટર ધેન ρ2 ગ્રેટર ધેન ρ3 આવો કંઈક કોન્સેપ્ટ તમને આપેલો છે. હવે શું કીધું છે? તો સમાન તણાવ બળ ધરાવતા આ ત્રણ પ્રવાહી સમાન કસનળીમાં સમાન ઊંચાઈએ ચલે છે. તો સંપર્ક કોણ θ1, θ2 અને θ3 માટે સાચો શું? નીટ 2016 નો ક્વેશ્ચન. ધ્યાન દેજો, બહુ ડીપલી કોન્સેપ્ટ વાળો ક્વેશ્ચન છે. કીધું છે શું તમને? તો ત્રણ કેસનળી વિચારો. હવે આની અંદર જે છે ρ1 પ્રવાહી, આની અંદર જે છે ρ2 પ્રવાહી, આની અંદર જે છે ρ3 પ્રવાહી. હવે કાંઈક ખૂણો બધી જગ્યાએ બનતો હશે. સંપર્ક કોણ એટલે તમને ખબર છે, આની અંદર જે વર્ડ યુઝ કર્યો છે સંપર્ક કોણ. સંપર્ક કોણનો સીધો મતલબ શું થાય? તો જે પ્રવાહી જે છે એની અંદર સપાટીનો, પ્રવાહીની અંદરની સપાટી સાથેનો ખૂણો, એટલે આ કઈ ખૂણો તમારે વિચારવાનો છે. ખૂણો કેટલો બને છે? θ1 અહીંયા બનતો હશે, આપણને ખબર નથી કેટલા છે, આપણે જસ્ટ સપોઝ કરી છે θ2, અને અહીંયા જે બનતો હશે θ3. આપણે ખાલી વિચારી છીએ કે આવા કઈ ખૂણા બને છે. તમારે અંદર સ્પર્શક દોરી દેવાનું, સ્પર્શક જે છે એ ખૂણો બનાવશે. હવે ધ્યાન દેજો, તમને કન્ડિશન આપી છે કે ρ1 ગ્રેટર ધેન ρ2 ગ્રેટર ધેન ρ3, પણ મજાની વાત એ છે આની અંદર કે તમને એમ કીધું છે કે તણાવ બળ સરખું લાગે છે, ત્રણેય સરખી ઊંચાઈએ છે. એનો મતલબ કે ત્રણેયની ઊંચાઈ સરખી. હવે જ્યારે તમે કેસનળીનો કોન્સેપ્ટ જુઓ તો તમારી પાસે NCERT ની બુકની અંદર એક છેલ્લું સમીકરણ આવતું હતું કે જે પ્રવાહીની ઊંચાઈ દર્શાવતું હતું. તો એ સૂત્ર કંઈક આવું હતું: H is equal to 2t cos theta divided by r rho g. ઓકે, હવે એક વસ્તુ ધ્યાન દો કે તણાવ બળ જે છે એ બધા માટે સરખું છે, એટલે આ થઈ જશે અચળ. ઓકે, ત્રણેય કસનળી સરખી એટલે ત્રિજ્યા પણ સરખી, તો આ પણ અચળ. g તો ઓલરેડી અચળ છે, બે પણ અચળ. એનો મતલબ કે h જે છે ઈ ચલે છે cos θ ના છેદમાં ρ. આવી કઈક પરિસ્થિતિ છે કે h ચલે છે cos θ ના છેદમાં ρ. હવે ધ્યાન દેજો મિત્રો કે આવા પ્રશ્નને સોલ્વ કઈ રીતે કરવાના. તો તમને એક હિન્ટ આપી છે કે ત્રણેયની ઊંચાઈ સરખી છે, તો તમે એવું લખી શકો કે h1 is equal to h2 is equal to h3. ઓકે, હવે તમારે આનો યુઝ કરવાનો છે આ સંબંધનો. તો તમે આવું લખી શકશો મિત્રો કે cos θ1 divided by ρ1 is equal to cos θ2 divided by ρ2 is equal to cos θ3 divided by ρ3. હવે જે સોલ્વ કરવાનું છે એ કોન્સેપ્ટ તો હવે જ શરૂ થશે. તો ધ્યાન દેજો, તમને આ પરિસ્થિતિ આપેલી દીધી છે કે ρ1 ગ્રેટર ધેન ρ2 ગ્રેટર ધેન ρ3. હવે એક વસ્તુ સમજો કે જો છેદ મોટો હોય, તમને એમ કીધું છે ત્રણેય સંખ્યા સરખી છે અને એનો છેદ જે છે આનો મોટો છે, ρ1 ગ્રેટર ધેન ρ2 ગ્રેટર ધેન ρ3. તો એક વસ્તુ સમજો કે ત્રણેય નંબર સરખા કરવા હોય તો જેનો છેદ મોટો હોય એનો અંશ મોટો જ હોય. સિમ્પલ એક્ઝામ્પલ તમને આપું તો તમે વિચારો કે એટ એન એક્ઝામ્પલ કે આ છે, ચલો છેદમાં જે છે તો તમને એમ કહું કે આ છે, આ ρ1 જે છે સપોઝ કે 20 છે, પછી ρ2 જે છે એ 10 છે, અને ρ3 જે છે એ 5 છે. ઓકે, હવે એક વસ્તુ ધ્યાન દો. ચલો હવે ચલો સપોઝ કે હું તમને એમ કહું કે આ જે છે એ 40 છે, આ જે છે એ 20 છે, અને આ જે છે એ 10 છે. તમે એક વસ્તુ નોટ કરો, 20 ગ્રેટર ધેન 10 ગ્રેટર ધેન 5, ρ1 ગ્રેટર ધેન ρ2 ગ્રેટર ધેન ρ3, પણ ત્રણેય આંકડા સરખા કરવા છે.
ચલો તો આ થશે બે, આઈ થશે બે, આઈ થશે બે. એનો મતલબ શું થયો કે જેનો છેદ મોટો હોય અને જો ત્રણેય આંકડા સરખા હોય તો એનો અંશ પણ મોટો હોય. એનો મતલબ કે જો ρ1 ગ્રેટર ધેન ρ2 ગ્રેટર ધેન ρ3 તો તમે એવું કહી શકો કે cos θ1 ગ્રેટર ધેન cos θ2 ગ્રેટર ધેન cos θ3. ચલો આ વસ્તુની તમને ખબર પડતી હોવી જોઈએ. ઓકે, હવે આપણી માટે સાવ સરળ છે. તમે એક વસ્તુ વિચારો કે થીટા જેટલો નાનો એટલી cos ની વેલ્યુ વધારે. cos 0 ડિગ્રી તો એનું મૂલ્ય 1 થાય. પછી cos 30 ડિગ્રી આવે તો અનુક્રમે જે મૂલ્ય જે છે એ ઘટતું જાય, √3/2 થઈ જાય, પછી 1/√2 થાય. એનો મતલબ કે cos જ્યારે ખૂણો નાનો હોય ત્યારે cos θ નું મૂલ્ય વધારે હોય. એનો મતલબ કે જો હું થીટા લખતો હોય તો આવી રીતે લખી શકું θ1 θ2 θ3. હવે પ્રશ્ન થાય કે આપણી પાસે જે ચાર ઓપ્શન છે એમાંથી કયો જવાબ આવે. તો હવે સમજો મિત્રો કે અહીંયા જે છે ને પ્રશ્નમાં એક વસ્તુ તમને કીધી છે કે સમાન ઊંચાઈએ ચઢે છે, પ્રવાહી સમાન ઊંચાઈએ ચઢે છે. બે પોસિબિલિટી હોય, કાં તો પ્રવાહી ઉપર ચડે અને કાં તો પ્રવાહી નીચે ઉતરે. તો એક વસ્તુ યાદ રાખો કે નોટ કરીને કે જ્યારે આ જે સૂત્ર છે આપણું, આમાં હું એમ લખું કે θ < 90, θ < 90 હોય ને ત્યારે cos θ હંમેશા પ્લસ હોય તો જ પ્રવાહી ઉપર ચડે. અને જો θ greater than 90 ડિગ્રી હોત તો cos θ જે છે એનું મૂલ્ય માઈનસ આવે એટલે ઋણ આવે તો નીચે ઉતરે પ્રવાહી. સમજાય છે? એટલે કે હવે તમને ખબર પડવી જોઈએ કે આમાં તો પ્રવાહી ઉપર ચડે છે તો ખૂણો 90 થી વધારે તો નહીં હોય. એનો મતલબ કે આ ત્રણેય ખૂણા કયા હશે? તો એ આ હશે 0 less than θ1 less than θ2 less than θ3 and less than 90 ડિગ્રી. એટલે કે આપણી પાસે જે ઓપ્શન છે એમાંથી જવાબ આવશે બી, કરેક્ટ. અને આની અંદર જે જવાબ હતો એ જવાબ હતો b/3, એટલે આમાં હતો સી ઓપ્શન, આમાં આવશે બી ઓપ્શન. તો આવા પ્રશ્નોને તમે કંઈક તમારા બેઝિક કોન્સેપ્ટથી આ રીતે સોલ્વ કરી શકો. યાદ રાખો કે આની અંદર કસનળીના કોન્સેપ્ટનો યુઝ થયો છે મિત્રો. અને કસનળીનો કોન્સેપ્ટ મેં તમને સમજાવ્યો કે એની માટે થઈને પ્રવાહી ઉપર ચડવાની નીચે ઉતરવાની ઘટના બને. તો આ બે પોસિબિલિટી તમારે યાદ રાખવાની છે. આના ઉપરથી પ્રવાહી ઉપર ચડે છે કે નીચે ઉતરે છે તમને ખબર પડશે. ઓકે, હવે નેક્સ્ટ ક્વેશ્ચન સાઈડ જઈએ આપણે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે એ આકૃતિમાં દર્શાવ્યા મુજબ જુદા જુદા, ચલો તમને બે સળિયા આપ્યા છે, બે મટીરીયલ છે. બેની ઉષ્મા વાહકતા જુદી જુદી આપેલી છે અને તમારે પરિણામી ઉષ્મા વાહકતા ગોતવાની છે. હવે જો મિત્રો તમને શું કીધું છે કે A અને B બે જુદા જુદા દ્રવ્યોના બનેલા સળિયા છે. એકની વાહકતા K1 છે, એકની K2 છે. સંયોજન બેને તમે ભેગા કરો, જોડો છો. હવે બે સળિયાઓને જોડવાની વાત આવે તો એની બે રીત છે. અથવા તો તમે એને શ્રેણીમાં જોડી શકો અથવા તો તમે એને સમાંતરમાં જોડી શકો. તો આપણી પાસે આની અંદર જે બંધારણ આપ્યું છે એ બંધારણ કયું છે? તો એ સમાંતરનું બંધારણ છે. ઉષ્મા વહન, NCERT નો ટોપિક આવે એની અંદર જે ઉષ્મા વહન આવે છે, ઉષ્મા પ્રસરણના 3 પ્રકાર આવે: વહન, નયન, વિકિરણ. એની અંદર વહનના ટોપિકની અંદર બે પોસિબિલિટી, એક તો તમે શ્રેણીમાં જોડી શકો અને બીજો એવો કોન્સેપ્ટ આવે કે તમે એને સમાંતરમાં જોડી શકો. ઓકે, તો જ્યારે તમે એને શ્રેણીમાં, આની અંદર તમને જે આપ્યું છે આ સમાંતર જોડાણ છે. તો જ્યારે સમાંતર જોડાણ આવે, યાદ રાખો મિત્રો કે સમાંતર જોડાણ ત્યારે પરિણામી ઉષ્મા વાહકતા K equivalent is equal to, આવું ઇક્વેશન યુઝ કરવાનું તમારે, સિગ્મા KA ડિવાઇડ બાય સિગ્મા
યાદ રાખો કે જ્યારે સમાંતર જોડાણ આપે ત્યારે તમે આ સૂત્રનો ઉપયોગ કરશો. તો આ કઈ થિયરીને અનુલક્ષીને છે? તો જે પદાર્થ જે છે ઘન પદાર્થો એનું શ્રેણી અથવા તો સમાંતર જોડાણ અથવા તો એના સંયોજનની તમે એમ કહો કે ઉષ્મા વાહકતા શોધવાનો કોન્સેપ્ટ. તો એનું આ સૂત્ર છે, આ થિયરીને આપણે ફોલો કરવાની છે. ઓકે, હવે કે ઇક્વિવેલેન્ટ ઇઝ ઇક્વલ ટુ, ચલો સિગ્મા કે બે સળિયા છે તો k1a1 પ્લસ k2a2 ડિવાઇડ બાય a1 પ્લસ a2. હવે તમે જુઓ તો આની અંદર કાંઈ તમને નવું નથી આપ્યું, પણ તમને જોઈને ખબર પડવી જોઈએ કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે જુદા જુદા દ્રવ્યોના બનેલા સળિયાઓ A અને B જોડેલા છે. તમે જુઓ તો બેયનું જે ક્ષેત્રફળ જે છે એ સરખું જ છે. ક્વેશ્ચનની અંદર ટ્વિસ્ટ કર્યું છે, તમને આની અંદર કાંઈ આપેલું નથી કે ક્ષેત્રફળ A1 છે A2 છે, નથી આપેલું. આકૃતિ જોઈને તમારે સમજવાનું છે કે બંનેના ક્ષેત્રફળ સરખા છે. તો તમે એવું કહી શકો કે આ કિસ્સાની અંદર A1 is equal to A2 is equal to A. So K equivalent એટલે સમતુલ્ય ઉષ્મા વાહકતા K1A વત્તા K2A અને છેદમાં A plus A. એટલે A કોમન કાઢી લ્યો તો K1 plus K2 divided by A plus A 2A A થશે કેન્સલ. So final answer K1 plus K2 divided by આ એનો આવશે ફાઇનલ આન્સર. સો આની અંદર જવાબ આવશે K1 K2 ડિવાઇડ બાય 2. ઓકે, સાવ સરળ પ્રશ્ન. તો મિત્રો કયા કોન્સેપ્ટને ફોલો કરે છે? તો પરિણામી ઉષ્મા વાહકતા માટે સમાંતર જોડાણ. ઓકે, હવે નેક્સ્ટ ક્વેશ્ચન. 12 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા એક કાળા ગોળાનો 500 કેલ્વિન તાપમાને પાવર જે છે 450 વોટ છે. ઓકે, તો શરૂઆતની પરિસ્થિતિ લખીએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર ગિવન ડેટા લખી. સૌથી પહેલા આપણે તો ત્રિજ્યા તમને આપેલી છે r1 બરાબર 12 સેન્ટીમીટર. ઓકે, પછી તમને શું આપેલું છે? તો પછી તમને આપેલું છે કે 500 કેલ્વિન તાપમાન એટલે કે T1 500 કેલ્વિન અને ત્યારે જે પાવર છે P1 એ છે 450 વોટ. હવે તમને એમ કીધું છે કે જો ત્રિજ્યા અડધી કરવામાં આવે એટલે કે R2 બરાબર R1 ના છેદમાં 2 અને તાપમાન બમણું કરવાનું આવે એટલે T2 બરાબર T1 ના છેદમાં 2. સોરી, T2 બરાબર થશે 2T1. તો નવો પાવર કેટલો મળશે? ઓકે, હવે ક્વેશ્ચન વાંચો કે આમાં જે છે કાળા ગોળાની વાત કરી છે. ટૂંકમાં પદાર્થ જે છે કાળો પદાર્થ છે. હવે તમને યાદ હોવું જોઈએ કે કાળા પદાર્થ માટેનું સૂત્ર, કાળા પદાર્થ માટે પાવર, આની જે થિયરી છે એ છે સ્ટીફન બોલ્ટ્ઝમેનની થિયરી. ચલો, સ્ટીફન બોલ્ટ્ઝમેનનો નિયમ હતો, એ થિયરીનો ઉપયોગ કરીને આપણે આ પ્રશ્નને સોલ્વ કરવાનું છે. સ્ટીફન બોલ્ટ્ઝમેનનો કોન્સેપ્ટ કંઈક આવો હતો કે જ્યારે કોઈ પદાર્થ, કાળો પદાર્થ પાવર અથવા તો તમે કહો ઉષ્મા ઉત્સર્જન કરે છે તો એનો દર અથવા તો પાવર એનું મૂલ્ય કંઈક આટલું હોય, સિગ્મા E એ T⁴. આમાં જે સિગ્મા જે છે તો અચળ છે, એનું મૂલ્ય છે 5.67 ગુણ્યા 10⁻8. E એટલે કે એની ઇમિટિવિટી ઉત્સર્જકતા કાળા પદાર્થ માટે તમે 1 લઈ શકો. એ જે છે સંપૂર્ણ કાળો પદાર્થ હોય તો તમે 1 લઈ શકો. એટલે આ બંને વસ્તુ અચળ છે. હવે એ જે છે ત્રિજ્યા આપેલી છે, કાળો પદાર્થ છે, ગોળ પદાર્થ છે, એટલે તમે એમ કહી શકો કે ગોળાકાર પદાર્થ હોય તો એનું ક્ષેત્રફળ તમે કેટલું લખી શકો? 4πr². ઓકે, એમાં 4π તો પાછું અચળ છે. હવે ફાઇનલી તમને આવી ખબર પડી કે પાવર ચલે છે 4π અચળ એટલે કે r² અને T⁴. ચલો, આ કોન્સેપ્ટને તમારે યાદ રાખવાનું છે કે જે પાવર છે કાળા પદાર્થનો એ ત્રિજ્યાના વર્ગના સપ્રમાણમાં અને તાપમાનની ચતુર્ઘાતના સપ્રમાણમાં. આ કોન્સેપ્ટનો યુઝ કરીને આપણે નવો પાવર ફાઇન્ડ કરશું. સો પાવર P2 ડિવાઇડ બાય P1. ચલો, P2 એટલે તમે આ લખી શકો R2 અને T2 R2 નો સ્ક્વેર અને
t2 ની 4 ઘાત છેદમાં r1 નો સ્ક્વેર અને t1 ની 4 ઘાત એટલે કે ચલો આપણે આખું લખીએ કે r2 ના છેદમાં r1 નો સ્ક્વેર અને t2 ના છેદમાં t1 ની 4 ઘાત. હવે તમારી પાસે r2 ની કિંમત છે. r2 ની કિંમત કેટલી છે વાંચો તો r1 ના છેદમાં 2 એટલે r1 ના છેદમાં 2 અને r1 as it is એનો વર્ગ into t2. ચલો t2 ની જગ્યાએ તમે શું લખી શકો તો તમે લખી શકો 2t1 તો 2t1 છેદમાં t1 એની 4 ઘાત. ચલો t1 કેન્સલ થશે r1 કેન્સલ થશે તો ફાઇનલી p2 ના છેદમાં p1 બરાબર ચલો 1 ના છેદમાં 2 નો વર્ગ એટલે 1 ના છેદમાં 4 ગુણ્યા 2 ની 4 ઘાત એટલે 16 જવાબ આવશે 4. તો ફાઇનલી p2 ના છેદમાં p1 બરાબર 4 તો p2 બરાબર 4p1 4 ગુણ્યા p1 તમારી પાસે ઓલરેડી રકમમાં છે 450 વોટ તો ફાઇનલ આન્સર આવશે 1800 વોટ. ઓકે મિત્રો, તો આજના જે કંઈ આપણે પ્રશ્ન સોલ્વ કર્યા એની થિયરી જોઈ. આઈ હોપ કે તમને લોકોને સમજાશે કે નીટના પ્રશ્નોનું સોલ્યુશન કરતા પહેલા એ કઈ થિયરીમાંથી આવે છે એ તમારે નોટ કરવાનું છે ને એ બધી આઈએમપી થિયરીના સૂત્રો એના નાના નાના કોન્સેપ્ટ એ તમને ખબર હોવી જોઈએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આનાથી આગળ વધીશું 2016-15 ના ક્વેશ્ચન સોલ્વ કરીશું અને આ ચેપ્ટરના આપણે બધા કોન્સેપ્ટ ક્લિયર કરશું. સો હોપ કે તમે આને રિલેટેડ એમસીક્યુની પ્રેક્ટિસ કરો. થેન્ક યુ.